બનાસકાંઠાના ઉણ ગામે બનેલી ઘટના બાદ પ્રતિક્રિયા। કાંકરેજના આગેવાનોએ ઘટનાની નિંદા કરી મહાસંમેલનમાં 11 દિવસનો સમય માંગ્યો હતો। સમગ્ર મામલે શાંતિ જાળવવા તમામ સમાજને અપીલ। ચૌધરી અને રબારી સમાજના આગેવાનો સાથે બેસીને નિર્ણય લેવાશે। યુવાનોના આક્રોશના કારણે આ ઘટના ઘટી છે। कोई भी वस्तुનો ન્યાય લેવા માટે ન્યાયની રીતે આવે છે, કારણ કે કોઈ ઝઘડા કરવાથી કે કોઈ એકબીજા ગામમાં જવાથી કોઈ એનો ન્યાય મળતો નથી। યુવાનોને પણ અમારી એક અપીલ છે કે ખરેખર શાંતિપૂર્વક કોઈ બી વસ્તુમાં આપણે જે તે ન્યાય માટે ભેગા થઈએ, તો ભેગા થઈને કોઈ આગેવાન આપણા કહે કે ખરેખર આ રીતે આપણે કમ્પ્લીટ જે તે 10 થી 15 દિવસમાં કે અઠવાડિયાની અંદર આનો નિર્ણય આવશે, તો આપણે એટલેથી થોડી બ્રેક મારવી પડે અને આગેવાનોનું પણ આપણે સ્વીકારવું પડે અને આવા આક્રોશમાં આવી અને ખરેખર એકબીજા સમાજને નુકસાન થાય એવું પગલું ન ભરાય। ઉણ ખાતે જે મિટિંગ મળી હતી ચૌધરી સમાજની આ દીકરીને ભગાડી જવાના પ્રશ્ન માટે, એની અંદર જે સમાજના આગેવાનો હતા એ બધા ચર્ચા વિચારણા અંતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે દેસાઈ સમાજને 11 દિવસનો આપણે ઉણ ખાતે સમય આપી અને 11 દિવસમાં આના માટે એ પ્રયત્ન કરી અને દીકરી પરત આપી દે છે। એવું નક્કી કર્યા પછી જે ઉણ ગામે આ લોકો યુવાનો પહોંચ્યા અને મને ખબર પડી કે યુવાનો ઉણમાં ગયા છે, તો હું પણ ગયો હતો, ત્યાં સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો કે 11 દિવસનો સમય આપ્યો છે, એના પહેલાં આપણે એના માટે કંઈ કરી શકીએ નહીં। દેસાઈ સમાજ પણ એક ટૂંક સમયમાં આનો કોઈ નિર્ણય ના લઈ શકે। 11 દિવસ સુધી આના જે નિરાકરણ લાવવા માટે દેસાઈ સમાજના પ્રયત્નો કરશે। સામાજિક આગેવાન અપીલ કરતો હોય કે આજે આપણે આટલેથી બંધ કરવાનું છે કે આટલેથી આ વાતને પડતી મૂકવાની છે, તો એવું યુવાનોએ માની જવું પડે।